બનાસકાંઠામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો. સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ 283 કરોડના MOU પર હસ્તાક્ષર થયા. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા 11 હેલ્પર ડેસ્ક અને 36 મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલનું પ્રદર્શન યોજાયું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરણા આપતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર ઊભું કરાશે તેમ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ બનાસકાંઠાના વિકાસને તેજ કરશે. વાઇબ્રન્ટ ગુજરાતથી 2003 પછી ગુજરાત વિશ્વના રોકાણનું કેન્દ્ર બન્યું. વિશ્વની અગ્રીમ 100 કંપનીઓ તો આજે ગુજરાતમાં છે. ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જે દેશના અન્ય રાજ્ય માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જે અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.